સરસ વાહ દિગ્રક્ષણ કરતા હોય ને એવી રીતે પાણી છાંટ્યું. ફરી વખત પાણીની ચમચી ભરી રાખો. બાજુવાળા હાથ ડાળી રાખે. કૃતસ્ય કર્મણી સંગતા સિદ્ધિ તવે પ્રધાન સંકલ્પ ઉક્તખ્યસ્ય કર્મણે બોલો મમ મમ ગૃહે ગૃહે દશવિધ દશવિધ શુભલક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તે અર્થે અર્થે લક્ષ્મી લક્ષ્મી હોમમ અહમ કરીષ્યે. જમીન ઉપર પાણી ખાલી કરી નાખો. ચમચી મૂકી દો પાછી. લક્ષ્મી હોમ કરવાનો. 10 પ્રકારના લક્ષ્મીજી અમારા ઘરની અંદર સદૈવ વાસ કરે એટલા માટે હું આ લક્ષ્મી હોમ કરું છું એનો સંકલ્પ મૂક્યો. હવે લક્ષ્મી હોમનું દ્રવ્ય અનેક પ્રકારના દ્રવ્ય છે. લક્ષ્મી હોમના લક્ષ્મીજીને ખૂબ પ્રિય હોય ને એવા એક હળદર, એક પંચામૃત, પંચગવ્ય, ગાયની 5 વસ્તુ, ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું ઘી, ગાયનું દૂધ અને ગાયનું દહીં. આ 5 ગવ્ય એ લક્ષ્મીને ખૂબ પ્રિય છે. પછી કમળ કાકડી પાણીમાં નાખો અને એમાંથી કમળ નીકળે ને એ કમળ કાકડી, કમળનું ફળ. પછી આખું કમળ. પછી બીલું, બીલીપત્રનું ફળ આવે એ. પછી સુગંધી વાળો તમને આપેલો છે એ. લક્ષ્મી હોમમાં આપણે મુખ્યત્વે સુગંધી વાળાનો હોમ કરવાનો છે. એટલે સુગંધી વાળો લઈ અને થોડો ઘી વાળો કરીને પકડી રાખો. અને ઘી લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. લક્ષ્મી હોમ. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી સ્વાહા. શ્રી મહાલક્ષ્મી માતકી જય. અને ન હોમેના 10 વિધ લક્ષ્મી સુસ્થિરા ભવ. પાણીની ચમચી ભરી રાખો. પુરુષ યજમાનો લક્ષ્મીજી હાથ ડાળી રાખે. કૃતસ્ય કર્મણી સંગતા સિદ્ધિ તવે પ્રધાન સંકલ્પ ઉક્તખ્યસ્ય કર્મણે ન્યુનાતિરિક્ત દોષ પરિહારાર્થમ વ્યાહુતિ હોમ મહા કરીષ્યે. જમીન ઉપર જોઈ જાઓ. હવે આપણે આહુતિ આપી હતી. શરૂઆત ગ્રહ હોમથી કર્યો. પેલા ગ્રહ શાંતિ કરી, ગ્રહ હોમની આહુતિ આપી. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ કીધું. અધિદેવ, પ્રત્યાધિદેવ, લોકપાલ, દિક્પાલ ગ્રહોને 8 આહુતિ. આધિ પ્રત્યાધિની 4 આહુતિ. લોકપાલ દિક્પાલની 2 આહુતિ. એવી રીતે આહુતિનો ક્રમ લીધો. પછી માતાજીની મુખ્ય મંત્ર ઓમ આઈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે એ મંત્રની આહુતિ 1 માળાની આપી 108. પછી 700 શ્લોક ચંડી પાઠના હોયમાં. પછી પાછી 1 માળાની ઓમ આઈમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ બધી આહુતિ આપી. એ આહુતિની અંદર ક્યારેક ગાફલતમાં રહી ગયા હોય, આપણે બગાહું આવી ગયું હોય, પગ ઊભો થઈ ગયો હોય, પછી આડા આવડે ડાફોડીઓ મારી લીધું હોય, પછી આહુતિ આપતી વખતે સ્વાહાકારનું ઉચ્ચારણ ન કર્યું હોય, આહુતિમાં પત્ની અને પતિ બંને આગળ પાછળ રહીને આહુતિ આપી હોય, બ્રાહ્મણ દ્વારા મંત્રમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય, યજમાન દ્વારા હોમવામાં કઈ ક્ષતિ રહી ગઈ હોય, તો એ બધા દોષના નિવારણની અત્યારે આહુતિ આપીએ છીએ. એનો એના મંત્રની આહુતિ છે. એટલે આની અંદર કોઈ પણ જાતની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન આપવાનું. પ્રાયશ્ચિતની આહુતિ છે તો પ્રાયશ્ચિતની કોઈ પ્રાયશ્ચિત હોય નહીં. એકવાર કોકને ભૂલમાં થબાટ મારી દીધી હોય અને પછી માફી માગીને પાછી બીજી વરગાડી તો ઈ હાલે નહીં. પ્રાયશ્ચિતનું પ્રાયશ્ચિત ન હોય તો ખાસ કરી આહુતિ આપતી વખતે આમાં કોઈ પણ જાતની ગાફલત ન રહે, આમાં સ્વાહાકાર ચૂકાય નહીં, આમાં આહુતિ આગળ પાછળ ન થાય, એ બધું ખ્યાલ રાખી અને આહુતિ બંને હારે જવતલની લક્ષ્મીજીએ અને ઘીની પુરુષ યજમાનોએ આહુતિ પ્રદાન કરવાની છે. ખાસ કરી આહુતિમાં ધ્યાન આપજો અને આહુતિ આપતા જાઓ. સ્વાહાકારનું ઉચ્ચારણ ફરજિયાત કરજો. ઓમ આયમ હ્રીમ ક્લીમ ચા ઓમ હરિ ઓમ નમો
अग्निवायो सूर्येभ्यः स्वाहा ओम 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 अग्निवायो सूर्येभ्यः स्वाहा पाणिनी चमची भरी राखो कृतस्य कर्मणे संगता सिद्धिः तवे प्रधान संकल्पोक्ताख्यस्य कर्मणे अद्य करिष्यमाण कर्मांगतवेन गणपति आदि स्थापित देवतानां पदाग्निश्चोत्तर पूजन महा કરે છે પાણી છોડી દેજો હવે તમારી પાસે ફૂલ છે ને હા ફૂલની પાંખડી અને ચોખા હાથમાં રાખવાના સવારે જે દેવતાની પૂજા કરી હતી ને પહેલા ઓલો કહે કે ભાઈ લગ્ન પૂરા થઈ ગયા હોય અને બસમાં બેહી ગયા અને પછી એમ ન કહેવાય કે તમારું ભાઈ ગામ આવતું જાય ને ઉતરતા જાય એમની માથાડી પહેરામણી કરવી પડે જેવો વ્યવહાર એ પહેરામણી થાય ને પછી